આ ગામમાં રાવળ જ્ઞાતિમાં પાંચો ભગત કરીને પૂર્વજન્મના કોઈ એકાંતિક મુમુક્ષુ હતા. પોતે વ્યવહારે પોતાની નાતના રિવાજ મુજબ વંશ પરંપરાગત રીતે માતાજીના મઢ કે કોઈ દેવદેવીઓના પ્રસંગે ડાકલા વગાડીને જીવન નિર્વાહ કરતા હતા. પોતે પૂર્વજન્મના મુમુક્ષુ હોય સંતોનો યોગ થતાં પુરાએ પરિવારે સત્સંગ સ્વીકાર્યો ને કુરિવાજો ત્યજીને પંચવર્તમાન દ્રઢપણે પાળતા થયા. એમને સંતાનમાં એક દીકરી અને 2 દીકરાઓ હતા. સત્સંગના રંગે રંગાતા એમનો પૂરો પરિવાર શ્રીહરિનું ભજન કરતા હતા. સમય જતાં એક વખત એમની દીકરીને નાની વયમાં જ શરીરે બળિયાનો રોગ નીકળ્યો ને આંખે અંધાપો આવ્યો ને બંને આંખે સાવ દેખાતું બંધ થઈ જતાં આંધળા થઈ ગયા. પાંચા ભાઈ રાવળને પોતાની નાની બાળ દીકરી સાવ આંધળી થઈ જતાં મનોમન બહુ ચિંતા રહેતી કે આ સાવ અંધ દીકરીની આખી જિંદગી કોણ સંભાળ રાખશે, અંધ પુત્રીનો કોણ હાથ ઝાલશે. એક દિવસ રાત્રે પોતે પોતાના ફળિયામાં ખાટલે સૂતા હતા. એ સમયે પોતાની અંધ દીકરીની ચિંતા કરતાં કરતાં પોતે બહુ દિલગીર થઈ ગયા ને પોતે આર્તનાદથી શ્રીહરિને પ્રાર્થના કરવા લાગ્યા. બંને આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગી અને ભાવુક થઈ ગયા. પોતાના દાસને દુખ્યો દેખીને તુરત જ ભક્તવત્સલ શ્રીહરિએ એમને દર્શન દીધા અને બોલ્યા કે પાંચા ભગત, શા સારું દિલગીર થાઓ છો? તમારી દીકરી તો હમણાં દેખતી થઈ જાહે ને એમના સાસરિયામાં પણ જઈને બહુ સુખી થશે. તમે અમારા છો તો તમારી ચિંતા અમે કરીએ છીએ. પાંચો ભગત તો શ્રીહરિના દર્શન થતાં જ પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા. શ્રીહરિને ખાટલે બેસાડ્યા ને દંડવટ કરવા માંડ્યા. શ્રીહરિએ એમની દીકરીને સાદ કરીને બોલાવી એટલે દીકરી શ્રીહરિ પાસે આવીને પગે લાગી. એ સમયે શ્રીહરિ એમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા કે બેટા દીકરી, તારી આંખો ઉઘાડ. એટલું કહેતા જ એ 2 આંખે દેખતી થઈ ગઈ. દીકરી તો આમ તેમ ચારે તરફ જોવા માંડીને તુરત જ એના બાપુને બોલી કે બાપુ, હવે મને બધું જ દેખાય છે. જુઓ ને, આ આપણા શ્રીજી મહારાજ આવ્યા છે તો એ ખાટલે બેઠા છે, એવા હું એમના દર્શન કરું છું. આ તમે બેઠા છો એ પણ ભાળું છું. શ્રીહરિની કૃપાએ એમની દીકરીનો આંખનો અંધાપો દૂર થતાં પાંચો ભગત આનંદમાં નાચી ઉઠ્યા. શ્રીહરિને 2 હાથ જોડીને ગળગળા થકા પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે બહુ કૃપા કરી. તમે મારા જીવતરની ઉપાધિ દૂર કરી દીધી. બસ હવે તમારો આ આશરો અમને કાયમ રહે એવી કૃપા કરજો. આમ ઘણી ઘણી સ્તુતિ કરી. શ્રીહરિ એમને દિવ્ય દર્શન આપીને થોડી વારમાં અદૃશ્ય થયા. પાંચા ભગતે એમની એ દીકરીને મોટી થતાં ઉપલેટા પાસેના ગામ ખાખી જાળિયામાં પરણાવેલા. એ બાઈ શ્રીહરિના અનુગ્રહે પોતાના સાસરિયામાં રહીને પણ ખૂબ સત્સંગ રાખેલો અને ગામમાં બધી બાઈઓને જીવનભર સત્સંગ કરાવતા હતા. પોતે રાવળ જ્ઞાતિએ હોવા છતાં નિડરપણે પોતાના સમાજના કુરિવાજોનો ત્યાગ કર્યો હતો. નિત્ય ઉઠીને પૂજા કરતા અને કાયમ અન્ન જળ વગેરે ગાળી ચાળીને વાપરતા. પોતે ગામની બાઈઓ સાથે ભજન કીર્તન કરતા અવારનવાર સંઘમાં જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દર્શને જતા. શ્રીહરિના આશીર્વાદે પોતે 88 વર્ષનું દીર્ઘાયુ જીવા. ત્યાં લગણ 100 પોરવી શકે એવી દ્રષ્ટિ ધરાવતા હતા. આજીવન અખંડ ભજન સ્મરણ કરતા થકા સૌને જય સ્વામિનારાયણ કહીને શ્રીહરિ સાથે અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સ્ત્રી રત્નમાળામાંથી.